દીવ કિલ્લા નજીક સિંહણનો મૃતદેહ ખડકમાં જોવા મળતા દીવ ફોરેસ્ટ વિભાગ થયું દોડતું. પડોશી રાજ્ય ગુજરાત ફોરેસ્ટ ટીમ પણ આવી પહોંચી દીવ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે કિલ્લાની પાછળની સાઈડ એક માછીમારે સિંહનો મૃતદેહ દરિયા કિનારે ખડકમાં જોયો, જેને જોતા જ ફોરેસ્ટ વિભાગને જાણકારી આપી હતી. ફોરેસ્ટ વિભાગે સિંહણના મૃતદેહની ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે પડોશી રાજ્ય ગુજરાતના ગીર સોમનાથ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગ ગુજરાતને જાણ થતાં તેઓ પણ દીવ ખાતે પહોંચ્યા હતા. કિલ્લાની પાછળની સાઈડ ખડકની નીચે દરિયા કિનારે સિંહણનો મૃતદેહ જોવા મળ્યો હતો. સિંહણના મૃતદેહને જોતા તેને ઉપર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીવ ફોરેસ્ટ વિભાગ, ગુજરાત ફોરેસ્ટ વિભાગ તથા સ્થાનિકોની મદદથી અને આરકેસીના હાઇડ્રોલિક ક્રેનના માધ્યમથી તેને દરિયા કિનારેથી ખડક ઉપર લાવવામાં આવ્યો. આ સિંહણના મૃતદેહને ગુજરાતના ફોરેસ્ટ જસાધાર એનિમલ કેર લઈ જવામાં આવ્યો, જ્યાં સિંહણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.